આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ વૈશાખ માસની પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા. વૈશાખ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય, તેમની પૂજા વિધિ અને વૈશાખ પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો અવશ્ય કરવા જોઈએ. તો ચાલો સૌ પ્રથમ સાંભળીએ વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને તેમનું મહાત્મ્ય. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને બુદ્ધ પૂર્ણિમા કે બુદ્ધ જયંતીના નામે ઓળખવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા દુનિયાભરમાં બૌદ્ધ સમુદાય દ્વારા ઉજવવામાં આવતી મહત્વપૂર્ણ તહેવારમાંનો એક તહેવાર છે. આ દિવસે વૈશાખ પૂર્ણિમા છે. આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી પૂર્ણ હોય છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ અથવા પવિત્ર નદીઓના સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન અને ઉપવાસનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સાંભળીએ બુદ્ધ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત. પૂર્ણિમાની તિથિ આ વખતે 22 મે બુધવારે સાંજે 6:47 શરૂ થશે, જેમનું સમાપન 23 મે ગુરુવારે રાત્રે 7:22 થશે. જોકે ઉદય તિથિ અનુસાર પૂર્ણિમા આ વખતે 23 મે 2024ને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સ્નાનદાનનો સમય એ સવારે 4:04 થી લઈને સવારે 5:26 સુધી રહેશે. આ દિવસે ગંગા અને અન્ય 6 પવિત્ર નદીઓના સ્નાન કરવાથી અને પિતૃઓની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો તમે પવિત્ર સ્થળોએ સ્નાન માટે ન જઈ શકો તો તમારે ગંગાના પાણી અથવા અન્ય પવિત્ર નદીઓના પાણીને મિશ્રિત કરીને સ્નાન કરવું જોઈએ. આ શુભ દિવસે દાન કરવાનો સંકલ્પ લઈને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આમ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. દર મહિને પૂર્ણિમાને પર્વ તરીકે ઉજવવામાં આવે છે. દર મહિને પૂર્ણિમાએ કોઈક ને કોઈક પર્વ જરૂર ઉજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્વ છે. દર મહિનાની પૂનમે એક સમય ભોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રદેવ અથવા ભગવાન સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પણ મળે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે યમરાજની પણ પૂજા થાય છે. મૃત્યુના દેવતા યમરાજને પ્રસન્ન કરવા માટે વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવામાં આવે છે અને નિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે ચપ્પલ, છત્રી, ઘી, ફળ, સાકર, ચોખા, મીઠાનું દાન એ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી મનને શાંતિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે યમરાજનું વરદાન પણ પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. પૂર્ણિમાના દિવસે યમરાજને પાણી, વાસણ અને મીઠાઈઓ વગેરેથી ભરેલું પાત્ર અર્પણ કરો. સાકર અને તલનું દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે. સ્થિર મન અને એકાગ્ર ચિત્તથી યમરાજની પૂજા કરો. વૈશાખ પૂર્ણિમાના દિવસે ચંદ્રની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે. આ દિવસે શ્રીહરિના આશીર્વાદ મેળવવા માટે તેમને ભોજન અર્પણ કરો અને પંચામૃત ચડાવો. આ દિવસે વૈશાખ સ્નાન પૂર્ણ થાય છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની વિધિ છે. આ દિવસને સ્નાન વગેરે કર્યા પછી દાન કરવામાં આવે છે. સૌભાગ્ય અને સ્વાસ્થ્ય વધારવા માટે દાન. 27 નક્ષત્રોમાં સ્વાતિ નક્ષત્ર દાનમાં પુણ્ય પ્રદાન કરનાર છે. તેનો અધિપતિ વાયુદેવ છે અને તેનો સ્વામી રાહુ છે. તેવી જ રીતે સિદ્ધિયોગના પ્રમુખ દેવ ગણેશ છે, જે દરેક પ્રકારના કાર્યોમાં સફળતા આપે છે. આ તહેવાર પર
તુલા રાશિમાં ચંદ્રની હાજરીને કારણે ધનમાં વૃદ્ધિ થશે અને આ દિવસે સ્નાન કરવું અને પાણી, ઘાસ અને સફેદ વસ્તુઓનું દાન કરવું એ શુભ રહેશે. આ રીતે દાન કરવાથી સૌભાગ્ય વધે છે અને સ્વાસ્થ્ય મળે છે. વૈશાખ માસની પૂર્ણિમાએ કરવામાં આવેલું દાન જે આખા માસમાં કરવામાં આવેલું દાન જેટલું પુણ્ય આપે છે. વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ? માંગલિક કાર્યો જેમ કે યજ્ઞ, વાસ્તુપૂજા, વિવાહ, ઘર અથવા કોઈ પણ મકાનનું બાંધકામ શરૂ કરવું, આભૂષણોની ખરીદી કરવી, દેવતા પ્રતિષ્ઠા પૂર્ણિમાની તિથિએ કરવી જોઈએ. આ સાથે ગુરુવાર હોવાથી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાં અને પાણીનું દાન કરવું જોઈએ. આ સાથે આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ તહેવાર પર ગાયને આખા દિવસ માટે ખાદ્ય સામગ્રી, ઘાસ અને ચારાનું દાન કરો. આ દિવસે કરેલા દાનનું સાક્ષાત ફળ મળે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ માસની પૂર્ણિમાએ ભક્તિ પ્રમાણે કરવામાં આવેલું દાન એ પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. તેનાથી આલોક અને પરલોકમાં સુખ મળે છે. શાસ્ત્ર અનુસાર આ દિવસે તલ, ધાન્ય અને જળનું દાન એ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં સાવરણીનું દાન કરો. આ દિવસે સાવરણીનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમને આર્થિક લાભ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજામાં 11 પીળી કોડી ચડાવો. બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી શકો છો. વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો. બાદમાં આ પ્રસાદને પરિવારના સભ્યોમાં વહેંચો. આ રીતે વૈશાખ પૂર્ણિમાની દિવસે ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી અને દાન કરવાથી ભગવાન વિષ્ણુની અને લક્ષ્મી માતાની કૃપા આપણા પર બની રહે છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. બોલો ભગવાન વિષ્ણુની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.